સૌપ્રથમ ચોખાની પાપડી પાડવા ચોખાના લોટનું માપ લઈ તેટલા જ માપનું પાણી લઈ ઉકળવા મૂકો. તેમાં સંચોરો, મીઠું, જીરું, અજમો અને પલાળેલા સાબુદાણા નાખી ઉકાળો. સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ગરમ કરો. આ ગરમ પાણીને ચોખાના લોટમાં રેડતા જાઓ. બધું જ પાણી રેડી દેવું અને તબેથાની મદદથી આ લોટ અને પાણીને મિક્સ કરો. હલાવો 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 હલાવો. હવે આ મિક્સ કરેલા લોટના લાંબા લાંબા મુઠિયા વાળો. હવે બધાના મુઠિયા વરાઈ જાય પછી એક સ્ટીમરમાં નીચે મારો મૂકીને તેની ઉપર આ બધા મુઠિયા બાફવા મૂકો. મુઠિયા બફાઈ જાય તે ચેક કરો અને ચીપિયાની મદદથી કોથળાની ઉપર મુઠિયાને લો અને કોથળાની જ મદદથી આ મુઠિયાને કેળવી લો. લોટ લીસો થાય ત્યાં સુધી આ લોટને કેળવો અને નાના નાના લુવા પાડો. હવે પાપડી પાડવાના પાટલામાં આ લુવો મૂકી દબાવો 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 દબાવો. પાપડી તૈયાર છે. હવે એ રીતે બીજો લુવો મૂકી દબાવો દબાવો દબાવો. પાપડી તૈયાર છે. કોથળા પર સૂકવી દો. તમે કોથળીની મદદથી પણ આ રીતે કરી શકો છો અને કોથળીની ખીજ ઉચકીને કોથળાની ઉપર પાપડી સૂકવી દો. પછી આ બધી પાપડીને 2 દિવસ તડકો ખવડાવો. પાપડી બરાબર સુકાઈ જાય, ખરખર અવાજ આવે ત્યાં સુધી સૂકવો અને ગરમ તેલમાં તળો. તમે પાપડીનો અવાજ સાંભળી શકો છો. તોડીને અથવા આખી પાપડી તમારા મન મુજબ તમે કરી શકો છો. ચોખાની પાપડી તૈયાર છે. તો ખાવો અને મને જણાવો કે તમને કેવી લાગી. થેન્ક યુ.